અમદાવાદના બગોદરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જીકે ચાવડા 3 માસની રિફ્રેશર ટ્રેનિંગમાં જનાર હોય તેથી વિશેષ સમારંભ યોજાયો। આ પ્રસંગે બગોદરા પોલીસ સ્ટેશનનો સમગ્ર પોલીસ સ્ટાફ અને આસપાસના ગામોના અગ્રણીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। પીએસઆઈ જીકે ચાવડાએ તેમના સેવાકાળ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા લોકો સાથે સુમેળભર્યા સંબંધો જાળવવા માટે કરેલા પ્રયાસોને સૌએ બિરદાવ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત સૌએ તેમને ટ્રેનિંગ માટે ભાવભરી વિદાય આપી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। પીએસઆઈ જીકે ચાવડા 3 મહિનાની રિફ્રેશર કોર્સ ટ્રેનિંગ માટે જઈ રહ્યા છે। અઢી વર્ષ સાથે નોકરી કરી પોલીસ સ્ટાફ અને પરિવારના વેલફેર માટે વિશેષ કામગીરી કરેલ હતી। જીકે ચાવડા અને પોલીસ સ્ટાફની આંખમાં આંસુ આવી ગયા હતા અને બધા હિબકે ચડ્યા હતા। ફરજનો ભાગ છે। ઘણી વખત જાણે અજાણે કંઈ એવું થઈ ગયું હોય અને ડિપાર્ટમેન્ટ પ્રોસિડિંગમાંથી જ્યારે પસાર થવાનું હોય તો ફરજ મુક્ત પણ કરતા હોય, ફરજ મોકૂફ કરતા હોય, એટલે આ બધું પાર્ટ ઓફ ડ્યુટી છે। બહુ હરકશોક ના હોય પણ આજથી જ્યારે 2.5 વર્ષ પહેલા જ્યારે રાજસ્થાનમાં તપાસમાં હું ગયો હતો ત્યાં સાકનથી ડમ્પર ચોરી વારંવાર થતા હતા। એક ડમ્પર ગયું, હું ગયો, બીજું ગયું, મને મોકલો, ત્રીજું ગયું, મને મોકલો, અને બસ અમે ગુનો ડિટેક્ટ કરવાની જસ્ટ તૈયારીમાં તો એક નાઇટ જ એની વચ્ચે હતી અને મારા કર્મચારી કિરીટસિંહ મારી જોડે હતા, કોન્સ્ટેબલ। મને કે સાહેબ એક ઓર્ડર થયો। મેં કીધું ક્યાં? મને મૂક્યો કોઈ બ્રાન્ચમાં મૂક્યો? મને એવું હતું કદાચ હું ડિટેક્શનમાં સાણંદમાં મર્ડર એક એવું ડિટેક્ટ કર્યું હતું, પોતાના બાપે એની દીકરી 7 વર્ષની બાળકીને મારી નાખી હતી અને મારી પાસે આવી। અમે 3 પીએસઆઈ બેઠા હતા, ઝાલા સાહેબ, હું અને મેડમ પીજે ચૌધરી સાહેબ, કે સાહેબ મારી દીકરીનું અપહરણ થઈ ગયું। કેટલી ઉંમર? કે 7 વર્ષ। એટલે અમે બધું પડતું મૂકી લગભગ 8:30 થઈ ગયા એટલે સ્ટાફ ઓલમોસ્ટ બધો નીકળી ગયો હતો રોલ કોલ પતાવીને। 7 વર્ષની દીકરીનું મર્ડર ગુમ થવું એટલે બહુ ગંભીર બાબત થાય, એની સાથે કંઈ પણ બની શકતું હતું। એટલે અમે થોડી એને પ્રશ્નોત્તરી કરી। ત્રીજા પ્રશ્નમાં મેં એવું કીધું તે તારી દીકરીને મારી નાખી। પણ કે સાહેબ અમે દેવી પૂજકના દીકરા, અમે અમારા બાળકો આવી રીતે થોડા મારતા હોય। પીઆઈ સાહેબ ગોહિલ સાહેબ હતા, એચપી ગોહિલ સાહેબ જોડે લઈ ગયો, સર આવું આવું છે, મારી દક્ષિણ બીટનો બનાવ છે પણ આવું છે અને મને લાગતું નથી કે આની દીકરીનું અપહરણ થયું હોય, કદાચ એને જ મારી નાખી। એટલે સાહેબે પણ મને કુતૂહલવશ સવાલ કર્યો, શું તમે પણ ચાવડા સાહેબ કે બે પ્રશ્નોમાં આવા કન્ક્લુઝન ઉપર તમે આવી જાઓ? મને એવું લાગે। મેં એને એટલું પૂછ્યું તું ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો, તારી દીકરી આવી ત્યારે તેની શું કન્ડિશન હતી, શું ખરીદી કરવા આવ્યા હતા? એ દરમિયાન માત્ર એને એક જ મને કીધું કે સાહેબ તમને બહુ મારા ઉપર વિશ્વાસ ના આવતો હોય ને તો મેં જ્યાંથી માસ્ક ખરીદ્યું છે ને ત્યાં સીસીટીવી કેમેરો લાગ્યો જોઈ લો। અને મારું દિમાગમાં અલગ ક્લિક થવાનું ચાલુ થયું, તમે ભણેલા છો ભાઈ? તો કે ના સાહેબ। ટીવી જોવો છો? કે હા। શું જોવો છો? કે ક્રાઇમ પેટ્રોલ। મેં કીધું પતી હતું। પછી કદાચ ખોડાના જ હતા, એ બેન દીકરી છે ખોડાના છે અને બીજી સાસરે પણ ત્યાં રહેતા હતા। એટલે ત્યારે ઘનશ્યામસિંહ જોડે મારો પરિચય નહીં, ત્યારે મને ઘનશ્યામસિંહની ભૂલ મારી કે સાહેબ અમારા ગામના દરબાર તમે ઓળખતા નથી, હું અહીં લઈને આવીશ ને તમારે મારા છોકરાને છોડી દેવો પડશે। રાત્રે હું ના પાડતો તો કાંઈ નહીં જવા દેવો। કોઈ સાહેબને કીધું પૂછપરછ કરો એને, તો સાહેબ કે ના ના જવા દો, તો રાત્રે રિલીવ કરી દીધો। વહેલી સવારે મારે સાહેબ મુમતાજબેનની એક ટીમ બનાવી, ડિસ્ટાફની એક ટીમ બનાવી, હું મેં કીધું હું આવી જઈશ, અમદાવાદ હતો ત્યારે રહેતો હતો। મને ફોન આવ્યો સવારમાં મુમતાજબેન, સાહેબ પહેલો તો ઘરેથી ઉઠીને ભાગી ગયો 2:30 વાગે રાત્રે, અને મેં કીધું તો એ તો આપણો જે શક છે એમાં હકીકતમાં પૂરું થાય છે। થોડી વાર પછી કંઈક મળી આવ્યો અને પછી એને પૂછપરછ કરી, એને ખાલી એટલું જ કીધું બેનને કે કાલ પહેલા સાહેબ કહેતા હતા એને સાચું। એટલે અમે શું છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં એટલા બધા વર્ષો થઈ ગયા, 25 વર્ષ થઈ ગયા, કોન્સ્ટેબલથી લઈને અહીં સુધી પહોંચ્યા છીએ, તો અનુભવથી આ બધું થતું હોય। અમે કંઈ જ્યારે હું સમાજમાંથી આવ્યો ડિપાર્ટમેન્ટમાં ત્યારે મારા પરિવારે કે મને પોલીસ તરીકે મતલબ એ ખાલી કર્મચારી તરીકે મોકલ્યો હતો, કોન્સ્ટેબલ બનાવ્યો, સરકારે બનાવ્યો, એમાંથી મારી જે કંઈ મહેનત અને ધગસ હતી પબ્લિકમાં જ્યાં જ્યાં નોકરી કરી, મણિનગર અમદાવાદ સિટીમાં નોકરી કરી, ક્રાઇમ બ્રાન્ચમાં કરી, એસઓજીમાં કરી, વડોદરા ક્રાઇમમાં કર્યું, હમણાં કનુકાકાએ જે કીધું દાખલો આપ્યો। એટલે અમારા જીવનમાં બધા કામ પોલીસ બધું જ કરી શકે એવું જરૂરી નથી।
પણ જેવી સિચ્યુએશન જેવી કન્ડિશન સામે આવતી જાય એવો અમારો રોલ અલગ અલગ ચેન્જ થતા જાય. હવે પહેલાનું પોલીસિંગ આખું અલગ હતું. અમે આવ્યા ત્યારે પોલીસ કર્મચારીઓ અંગૂઠા મારી પગાર લેતા હતા. ગોહિલ સોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.